નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 6માં પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 13 જોવા જઈ રહ્યા છે. તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. દાખલા નંબર 13 જોઈએ કે આપેલું વિધાન વિચારો. એક સભાખંડની પહોળાઈ, હવે સભાખંડ એટલે કે હોલની પહોળાઈ આપી છે અને લંબાઈનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 2:5 છે. હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સભાખંડની પહોળાઈ મીટરમાં આપી છે 10 છે, રાઈટ, અને વર્ગખંડની લંબાઈ મીટરમાં આપી છે 25 છે, બરાબર. પહોળાઈ કેટલી છે? અહીંયા ખાનું છે, જે બોક્સ છે તેમાં ખાલી છે, અને અહીંયા મીટર આપ્યું છે, લંબાઈ 50 આપેલી છે, અહીંયા 40 આપી છે. અહીંયા બોક્સમાં જે કિંમત છે તે આપણે શોધવાની છે, બરાબર. તો સોલ્યુશન કઈ રીતે કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોશું કે 10ના સૌથી પહેલાં વર્ગખંડની લંબાઈ, સભાખંડની પહોળાઈ મીટરમાં, તો 10ના છેદમાં કેટલા લખવાના? 25 બરાબર. અહીંયા બોક્સ છે તો આપણે અહીંયા પણ શું કરી દઈશું? બોક્સ બનાવી નાખશું, છેદમાં 50. હવે આપણને ખબર છે કે આપણે શું કરતા હોય છે? આ બંનેનો ગુણાકાર કરતા હોય છે, જેને ચોકડી ગુણાકાર કહીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા શું કરો? 10 ગુણ્યા કેટલા લખી નાખવાના? 50 લખવાના, બરાબર. આ બંનેનો ગુણાકાર થશે તો બોક્સ ગુણ્યા 25 લખી નાખશું, બરાબર, રાઈટ. હવે આપણે લખશું અહીંયા ચોકડી ગુણાકાર મુજબ, ચોકડી ગુણાકાર મુજબ, બરાબર. બોક્સ જમણી બાજુ છે, એને કઈ બાજુ લઈ જાઓ? ડાબી બાજુ લઈ જાઓ, બરાબર. 10 ગુણ્યા 50 છે, તેને ક્યાં લઈ જશું? આ બંને છે એને આપણે ગુણાકારમાં લઈ ગયા, અને 25ને શેમાં લઈ ગયા? આપણે છેદમાં લઈ ગયા, બરાબર. ઓકે, તો 25 દુ કેટલા થઈ જશે? 50. તો ઉપર આપણે વધ્યું શું? તો કે બોક્સ બરાબર 10 ગુણ્યા 2, બરાબર. બોક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ? 10 ગુણ્યા 2 એટલે 10 દુ કેટલા થઈ જશે? અહીંયા 20 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઓકે, લંબાઈ 50 મીટર હોય ત્યારે લંબાઈ કેટલી છે? લંબાઈ બરાબર 50 મીટર. પહોળાઈ બરાબર 20 મીટર. રાઈટ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ગણીશું. 10ના છેદમાં 25 બરાબર, અહીંયા તમારો જે આન્સર આવ્યો કેટલો આવે? બોક્સમાં કિંમત આપણે મળી 20 મળી ગઈ. હવે અહીંયા 10ના છેદમાં 25, અહીંયા કેટલા છે? આપણે 40 છે, તો આપણે અહીંયા 40 લખશું, છેદમાં બોક્સની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલા બોક્સ બનાવશું, ખાનું બનાવશું, ગુણ્યા આ બંનેનો ગુણાકાર, તો બોક્સનો ગુણાકાર 10 આની હારે થશે. કોની જોડે થાય? ચોકડી ગુણાકાર કહેવાય, જેને આપણે 10 હારે કરીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. 40નો ગુણાકાર કોની હારે થશે? 25 હારે થશે. એટલે આપણે એરો બનાવ્યો, જેથી તમને ખ્યાલ આવે કે 40 ગુણ્યા 25 ચોકડી ગુણાકાર.
હવે બોક્સ છે તેને આપણે ક્યાં કર્યું, આગળ લઈ લીધું એટલે કે કરતા બનાવી દેવાનું. બરાબર બરાબર 40 ગુણ્યા 25 છે તે ક્યાં આવી ગયા, જમણી બાજુ હતા તે અંશમાં આવશે ને 10 ગુણાકાર છે તે શું આવી જાય, જે વસ્તુ ગુણાકારમાં હોય ને ત્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય, ભાગાકારમાં થઈ જશે. બરાબર. હવે જુઓ 10 છે, અહીંયા 40 છે, અહીંયા 25 છે, તો 10 ચોકું કેટલા થઈ જશે, 40 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો 4 ગુણ્યા 25 આપણી પાસે વધ્યું, રાઈટ. તો આપણી પાસે અહીંયા એક સ્ટેપ વધારે લખવો હોય તો લખી શકીએ કે બોક્સ બરાબર 4 ગુણ્યા 25 બરાબર કેટલા થશે, અહીંયા 100, અહીંયા થઈ ગયા 100 મીટર. બરાબર. પહોળાઈ કેટલી છે આપણી, 100 મીટર. ઓકે, તો અહીંયા આન્સર કેટલો આવશે, અહીંયા આપણે લખીશું 100 આવી ગયો. ઓકે રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે.